પ્રકરણ 3 સંભવાની યુગે યુગે ફરી ફરી અવતાર ધારણ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. શ્રીમદ ભગવદ્ ગીતા 4 શ્લોક 7-8. પુટ્ટવર્ધિની. આજનું જે પુટ્ટપર્તી છે એ પ્રાચીન સમયમાં ગોલાપલ્લી તરીકે જાણીતું હતું. ગોવાળોનું ગામ. આખા ગામમાં ગાયો અને ગોવાળો જ રહેતા હતા. એક દિવસ એક ગોવાળે જોયું કે એક ગાય ચરીને આવી ત્યારે એના આંચળ ખાલી હતા. બીજા કેટલાક દિવસો સુધી આમ થતું રહ્યું. ગોવાળે વિચાર્યું, હું એની પાછળ પાછળ ખેતરમાં જાઉં અને કોણ દૂધની ચોરી કરે છે એ શોધી કાઢું. ગાય તો દરરોજની જેમ એના ગોવાળ સાથે જંગલમાં ગઈ. ત્યાં એક સાપનું દર હતું. એમાંથી એક અલૌકિક સાપ બહાર નીકળ્યો. ગોવાળે જોયું કે એ સાપ પોતાની મેળે જ ગાયના પાછલા પગે વીંટળાયો અને આંચળમાંથી દૂધ પીવા માંડ્યો. ગોવાળિયાનો પિત્તો ગયો. એને એમ વિચાર આવ્યો કે આ દૈવી સાપ હશે તો? એવો વિચાર ન આવ્યો. એણે એક મોટો ભારે પથ્થર ઉપાડ્યો અને સાપ ઉપર ફેંક્યો. લોહી નીકળ્યું અને પથ્થર પણ લોહીવાળો થયો અને સાપ મરી ગયો. આ બનાવ પછી ગોલાપલ્લીમાંથી ગોવાળ કુટુંબો ઓછા થવા માંડ્યા અને સાપના રાફડાઓ વધવા માંડ્યા. લોકોને થયું કે આ તો સાપનો આપણને શાપ લાગ્યો અને એ આપણા દુઃખનું મૂળ કારણ છે. જેમ સમય વીતતો ગયો એમ ગોલાપલ્લીનું નામ પુટ્ટવર્ધિની થઈ ગયું, જ્યાં આસપાસ સાપના રાફડા છે. શેકાર્થ. ગ્રામજનો લોહીના ડાઘાવાળા પથ્થરો લઈ ગયા. એનું ગોપાલ સ્વામી કૃષ્ણ ગોપાળ નામમાં વિધાન કરી અને ગામમાં પૂજા કરવા માટે સ્થાપના કરી. કૃષ્ણ નામથી એના નાનપણના અટકશાળાનું સ્મરણ થતું હતું. એ તો ગોવાળો વચ્ચે જ રહીને મોટા થયા હતા. બાળક હતા ત્યારે પોતાને ખાવાને અને પોતાના મિત્રોને ખાવા માટે દહીં, દૂધ, માખણ વગેરેની ચોરી કરતા હતા. ગ્રામજનો એ પથ્થરને કૃષ્ણ માની પૂજા કરતા હતા. કૃષ્ણને ગોવાળ જ માનતા હતા. આ રીતે પ્રાયશ્ચિત કરતા હતા. થોડાક જ સમયમાં પુટ્ટપર્તીની ગામની સમૃદ્ધિ વધી અને એ ગામ પુટ્ટપર્તી તરીકે ઓળખાયું. મહાન રાજા કૃષ્ણદેવરાયના સમયમાં રાજ્યની સેનામાં બહાદુર લડવૈયા તરીકે સેવા આપતા પુટ્ટપર્તીના લોકોને ઇજારો થઈ ગયો હતો. આ પછી ત્યાં મંદિર બાંધવામાં આવ્યું અને પરંપરાગત વિધિ અનુસાર પૂજા ખર્ચમાં બહુ થવા માંડ્યું અને દેવોને આરતી અને નૈવેદ્ય પણ ધરાવવાનું શરૂ થઈ ગયું. ગામ વધારે ને વધારે સમૃદ્ધ થતું ગયું. ભગવાન શ્રી સત્યસાઈના આવિષ્કાર પછી એ દેવની દિવ્યતા દઢ થઈ ગઈ. અભિષેક અને ચંદનનો લેપ પણ થવા માંડ્યો. ધીરે ધીરે લોકોના આશ્ચર્ય વચ્ચે એ પથ્થરે મુરલીધારી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ લીધું. પુટ્ટપર્તીમાં રત્નાકર નામનું જાણીતું એક કુટુંબ રહેતું હતું. એમના પૂર્વજો વેંક અવધૂત નામના એક મહાન સંત થઈ ગયા. શ્રી સત્યસાઈ બાબાના દાદા કોંડંબા રાજુ ઘણો ઉચ્ચ આત્મા હતો. આખી જિંદગી ભક્તિમાં જ એમણે વિતાવેલી. તેઓ મહાભાગવત અને રામાયણ જેવા મહાકાવ્યોના શ્લોકો અને એમાંની વાર્તાઓ મોઢે બોલી શકતા હતા. એક સ્વપ્નમાંથી પ્રેરણા મેળવી કૃષ્ણના પત્ની સત્યભામા દેવીનું એમણે મંદિર બાંધ્યું. પુટ્ટપર્તીમાં આ મંદિર સત્યમાં તરીકે જાણીતું છે. લક્ષમમાં એક કોડમ્મા રાજુના પત્ની હતા. આવા સંત જેવા દંપતીને 2 પુત્રો થયા. વેંકા અવધૂતની યાદમાં એમના નામ પેડા મોટો
વેકમમાં રાજુ અને ચીના નાનો. વેકમમાં રાજુ રાખ્યા. બંને જણા એમના પિતાની જેમ સારા સંગીતકાર હતા અને ભજન અને શ્લોકો અને ગીતોમાં નિષ્ણાત હતા. ઈશ્વરમ્મા કોડમમાં રાજુના કેટલાક નજીકના સગા કુર્નૂલ જિલ્લાના કોલીમિંકુતલા તાલુકાના કોલીમિંકુતલા નામના ગામમાં રહેતા હતા. તેઓનું પારિવારિક નામ મિનારગંડા હતું. એ કુટુંબમાં સુબ્બા રાજુએ પોતાના ગામમાં ભગવાન શિવનું મંદિર બાંધ્યું. આ મંદિર બંધાતું હતું એ દરમિયાન સુબ્બા રાજુના પત્ની એક પુત્રીને જન્મ આપ્યો. કોઈક તીર્થયાત્રામાંથી પાછા ફરતા કોડમમાં રાજુ એ ગામમાં ગયા. આ પ્રદેશમાં બારવટિયાનો ભય લાગવાથી એના સગા અસ્વસ્થ જીવન જીવી રહ્યા હતા. એ જોઈને એમને બહુ દુઃખ થયું. એમણે બધાને કહ્યું કે ચિત્રાવતી નદીને કાંઠે કર્ણાટા નાગાપલ્લી નામનું એક ગામ છે, ત્યાં કાયમ રહેવા માટે આવી જાઓ. કર્ણાટા નાગાપલ્લી પુટ્ટપર્તીથી એકદમ સામે ચિત્રાવતી નદીના બીજા કાંઠે છે. આ ગામ તેઓનું સલામત વિશ્રામ સ્થાન થઈ જશે. થોડી વધુ લાલચ આપવા એમણે કહ્યું કે તમારી પુત્રીને હું મારી પુત્રવધુ તરીકે સ્વીકારીશ. મિનારગંડા પરિવાર કર્ણાટા નાગાપલ્લીમાં આવી સ્થાયી થઈ ગયા. ત્યાં ખેતી કરવી શરૂ કરી દીધી. ઈશ્વરેચ્છાથી સુબ્બા રાજુની પુત્રી પેડા વેકમમાં રાજુ સાથે પરણી. પુત્રવધુના મા બાપે એને જે નામ આપ્યું હતું એ કોડમમાં રાજુને કોણ જાણે પણ કેમ ગમ્યું નહીં. એણે એનું નામ બદલી ઈશ્વરમ્મા, ભગવાન ઈશ્વર શિવની માતા રાખ્યું. આ નામ ઘણું યોગ્ય પુરવાર થયું અને તેથી કંઈક ભવિષ્ય કથન થતું હતું એવું પણ લાગ્યું. આ ભક્ત દંપતીને એક પુત્ર શેષમ્મા રાજુ નામનો અને 2 પુત્રીઓ વેકમ્મા રાજુ અને પર્વતમ્માને જન્મ આપ્યો. લક્ષ્મણને 4 કસુઆવડ થઈ. પછી તેમણે તીવ્રતાથી ભગવાનને આ કુટુંબને એક બીજા બાળકની આશીર્વાદ આપો એવી હૃદયથી પ્રાર્થના કરી. સ્વામીનું અવતરણ. દિવ્યતાના ફળની પ્રાપ્તિ હવે થવામાં જ હતી. કેટલાય સંતો, ત્યાગીઓ અને સાધુઓની ભગવાનમાં અવતરણ માટે પ્રાર્થના ફળીભૂત થવાનો સમય આવી ગયો હતો. મનુષ્યની વેદનાનું દુઃખ જોઈને કરુણાળુ ભગવાનને દયા આવી. ઈશ્વરમ્માને 8મી વાર ગર્ભ રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ દેવકી માતાનું 8મું સંતાન હતું. વૈશ્વિક દિવ્યતાનું હવે પ્રાગટ્ય થવાનું છે. ઘરમાં રહેલા સંગીતવાદ્યો એની મેળે વાગવા માંડ્યા. આવું અસાધારણ બનતું જોઈને લોકોને આશ્ચર્ય થતું તો થોડીક મૂંઝવણ પણ થઈ. પેડા વેકમમાં રાજુ જ્યોતિષીઓને ભવિષ્ય કથન કરવા બુકપટ્ટમ ગયા. બધી વિગતો બરોબર જોઈને પૂછ્યું, ઘરમાં કોઈ સ્ત્રી ગર્ભવતી છે? આનો જવાબ હામાં મળ્યો. ત્યારે તેઓએ એમ કહ્યું કે ગર્ભસ્થ બાળકના મનોરંજન માટે આ દૈવી સંગીત વગાડવામાં આવે છે. જ્યારે દિવ્ય વાતાવરણ થવાનું હોય ત્યારે આવા પ્રસંગો બને છે. તેઓએ પોતાના કથનમાં પુરાવા રૂપે પેડા વેકમમાં રાજુને શાસ્ત્રો લખેલા વચનો બતાવ્યા. તે દિવસે 23 નવેમ્બર 1926 તારીખ હતી. હિન્દુ પંચાંગ પ્રમાણે તે દિવસે સોમવાર પૂનમ પછીનો 3જો દિવસ હતો. મહિનો કારતક હતો. વર્ષ અક્ષય અને આદ્રા નક્ષત્ર હતું. હિન્દુઓ કારતક મહિનાના સોમવારને ભગવાન શંકરનો પ્રિય વાર ગણે છે અને તે દિવસે એની પૂજા કરે છે. તે દિવસે વહેલી સવારે 4 વાગે લક્ષમમાં ભગવાન શ્રી સત્યનારાયણ સ્વામીની પૂજામાં રત હતા. આ પૂજા બાજુના પુરોહિતના ઘરમાં થઈ રહી હતી. એની પુત્રવધુ પ્રસૂતિ થવામાં છે એટલે ઘરે આવતા તેને 2-3 વાર બોલાવ્યા, પરંતુ એણે આ સંદેશાઓની અવગણના કરી. તેણે મનથી નક્કી કર્યું હતું કે પૂજા
જોયા સિવાય અને પ્રસાદ લીધા સિવાય એ પાછી નહીં ફરે. એ ત્યાં સુધી બેઠી અને પ્રસાદ લઈને ઘેર આવી. એણે પોતાની પુત્રવધૂને પ્રસાદ આપ્યો. અત્યારે 5:06 વાગ્યા હતા. ઠંડા પવનની લહેર લહેરાતી હતી. મંદિરના ધ્વજા સ્તંભ ઉપર ઘંટડીઓમાંથી મોહક અને મધુર રણકાર થતો હતો. ઘરમાં રાખેલ વાજિંત્રો સ્વયં સૂરો છોડવા લાગ્યા. એના મૃદુ પડઘા પડતા હતા. આવી શુભ ઘડીએ શ્રી સત્યસાઈ દિવ્ય અવતારે જન્મ લીધો. એના ડાબા ગાલ પર નાનકડો કાળો મસો હતો અને બીજો મસો એની છાતી પર હતો. એથી એવું લાગે છે કે શ્રી વત્સ આભૂષણ ભગવાન મહાવિષ્ણુની છાતીને શણગારે છે અને એના પગમાં શંખ ચક્રના પ્રતીકો દેખાતા હતા. આ દિવ્યતાના પ્રતીકો છે. લક્ષ્મમાં ઈશ્વરમ્માની સાસુએ પરંપરા પ્રમાણે નવજાત શિશુને વૃક્ષના પાન ઉપર મૂકી પ્રસૂતિના ઓરડામાં ખૂણામાં સુવાડ્યો. થોડીક વાર પછી એણે બાળકની પથારીમાં કંઈ હલચલ જોઈ. જ્યારે બાળકને ઉપાડ્યું ત્યારે એની નીચે પથારીમાં એક નાગ પડ્યો હતો. પુટપર્તીને સાપનો ભય કેવો એ ખરેખર અસાધારણ હતું. સાપે પોતે જ નવજાત શિશુ માટે પથારી બનાવી રાખી હતી અને એ પણ પ્રસૂતિના ઓરડામાં. ભયની સ્થિતિ શાંત થયા પછી જોયું તો ક્યાંય સાપ નહોતો. આથી જરા પણ શંકા ન રહી કે આ સાપ આદિશેષ સિવાય અન્ય કોઈ હોઈ ન શકે. આદિશેષ એટલે જે વૈકુંઠમાં મહાવિષ્ણુની શૈયા રૂપે સેવા આપે છે તે. શ્રી સત્યસાઈએ એ કરાવેલું આ પહેલું દિવ્ય દર્શન હતું. માતાએ શ્રી સત્યનારાયણ સ્વામીનો પ્રસાદ લીધો અને તરત જ બાળકનો જન્મ થઈ ગયો. એનું નામ પાડ્યું સત્યનારાયણ. વૃદ્ધ કોડમ્મા રાજુ આ નામથી ખૂબ આનંદ પામ્યા. ભગવાન નારાયણના માનવ અવતાર તરીકે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા. એ ભાગવતનો પ્રસંગ એમને યાદ આવી ગયો. ભગવાન બ્રહ્મા સ્વયં બાળક પાસે આવ્યા અને આમ સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્યમ ઋત સત્યનેત્રમ સાત્યાત્મક ત્વામ શરણમ પ્રસન્ના. હે ભગવાન, આપ જ સત્ય સ્વરૂપ છો. વસ્તુત આપ સાક્ષાત સત્ય છો. આપ જ શાશ્વત સત્ય છો અને આપ સુધી પહોંચવાનો એક માત્ર માર્ગ સત્ય છે. હે સાક્ષાત સત્ય મનુષ્ય રૂપે હું આપને શરણે છું. નાના બાળકનું નામ સત્યમ પાડ્યું એ જ બતાવે છે કે એ સાચે જ સત્ય સ્વરૂપે ભગવાન શ્રી નારાયણ જ છે. સ્વામીના જીવનના સત્યના ઊંડા અને આધ્યાત્મિક ગુણોનું પ્રગટીકરણ થયું છે. શ્રુતિ માતા એટલે કે વેદ માતા ના ઋતમ અને સત્યમ બે રત્નના આભૂષણ છે. એનો ઊંડો અર્થ આધ્યાત્મિક લક્ષણનું જ્યારે આપણે ધ્યાન ધરીએ છીએ ત્યારે આપણને સત્યમની નવી નવી સુંદર વાતો જાણવા મળે છે. સત્યમ સનાતન સત્ય, નિત્ય અનંત સત્યનું ધ્યાન ધરવું જોઈએ. ગર્ભાધાન નહીં પણ વિરાટ પુરુષનું પ્રાગટ્ય. મહાભાગવતમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન નારાયણે આ પૃથ્વી પર કૃષ્ણ રૂપે અવતાર લેવાનું નક્કી કર્યું ત્યારે એણે દેવકીના ગર્ભાશયમાં પ્રવેશ કર્યો હતો. ભગવાન સત્યસાઈએ જ્યારે જાહેર કર્યું કે હું પ્રાચીન સમયનો કૃષ્ણ છું ત્યારે વિદ્વાન શ્રી સંગુ ભટલા રામ શર્માના મનમાં શંકા ઉદ્ભવી. એ વેંકટગીરીના રાજા અસ્તાન પંડિત હતા. તેઓ શાસ્ત્રો અને પુરાણોના વિદ્વાન પંડિત હતા. એક દિવસ એઓ સત્ય સાઈ બાબા સાથે મંદિરમાં બેસી આધ્યાત્મિક વિષયોની ચર્ચા કરતા હતા. એમણે પૂછ્યું, સ્વામી, તમારો જન્મ ગર્ભધાનથી થયો કે પછી મૃત્યુ પછી થયો? ત્યારે સત્ય સાઈ બાબાએ જવાબ આપ્યો, સ્વામી, તમે જે પૂછો છો એ સાચું છે. પણ મારા મનમાં
નથી થયો કે તમારું પ્રાગટ્ય થયું હતું? હાજર રહેલા સૌને કુતૂહલ થયું કે આ પ્રશ્નથી નવાઈ પણ લાગી. આવા વિચિત્ર પ્રશ્નની શું જરૂર હતી? સૌને એવું લાગ્યું, પણ સ્વામી આ પ્રશ્નનો અંતર્ગત અર્થ અને મર્મ સમજી ગયા હતા. પહેલી લાઈનમાં ઈશ્વરમાં બેઠા હતા. તેમની તરફ ફરીને તેમણે જોયું, તમે તે દિવસે કૂવામાંથી પાણી સિંચતા હતા ત્યારે શું બન્યું હતું એ તમે રામ શર્માને કહો. પણ ઈશ્વરમ્માએ પોતાના અનુભવની વાત કરી. જ્યારે હું કૂવામાંથી પાણી સિંચતી હતી ત્યારે અચાનક મેં આકાશમાંથી ભૂરા પ્રકાશનો એક ગોળો ઉતરતો જોયો. એણે મારા શરીરમાં પ્રવેશ કર્યો. હું બેભાન બની. મારા સાસુની સહાયથી પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે શું બન્યું એ વિગતવાર મેં એમને કહ્યું. તેમણે મને કહ્યું કે આ વિશે એક અક્ષર પણ જાહેરમાં બોલતી નહીં. લોકો નકામા જાત જાતના અનુમાનો કરશે. હવે ભગવાન શ્રી સત્યસાઈ રામ શર્મા સામું ફર્યા અને કહ્યું, રામ શર્મા, હવે તમે સમજ્યા? મારો જન્મ ગર્ભધાનથી નથી થયો, પણ ગર્ભાશયમાં પ્રવેશથી થયો છે. મારું પ્રાગટ્ય થયું છે. કોડમમાં રાજુ આવા અસાધારણ બાળકને પૂજાના રૂમમાં લઈ જતા અને બેસાડતા. પોતે ત્યાં પૂજા કરતા. એણે જોયું કે બાળકની હાજરીથી એમને ગાઢ શાંતિ મળતી હતી અને પ્રયત્ન વગર એકાગ્ર ભગવાનનું ધ્યાન ધરી શકતા હતા. શા માટે ન કરી શકે? આ તો સમજી શકાય તેવું છે. જે કોઈ પોતાના હૃદય સિંહાસન પર ભગવાનને બેસાડશે અને ગાઢ અનુભવાતીત શાંતિ મળશે. આ તો દરેક ભક્ત પોતાના અનુભવથી આ તો જાણે જ છે. બાળક ખૂબ સુંદર હતો. પડોશની સ્ત્રીઓ કલાકો સુધી એની સાથે રમતી. એણે ભેટીને વાલ કરતી. તેઓની કઈ જ્ઞાત જાત છે, કયો ધર્મ છે, એવું ઈશ્વરમ્માને ક્યારે પણ વિચાર આવ્યો નહોતો. બાળકને પણ એમના સંગે રમવાની મજા આવતી હતી. એ ઘણી વખત એની માના ખોળામાંથી બહાર બીજા સાથે રમવા દોડી જતો હતો. ખરેખર તેઓના સાથ વગરે હંમેશા અસ્વસ્થ રહેતો, અને એ ચોક્કસ. ભગવાન સત્યસાઈએ એક વખત જાહેર કર્યું કે હૃદયપૂર્વક મારે માટે આકાંક્ષા રાખશે, ઝંખના કરશે, એમની પાસે હું હંમેશા અચૂક જઈશ. જ્યારે આપણે એમના બાળપણના આવા અટકચાળા અને ટીખળ સાંભળીએ છીએ ત્યારે એમ થાય છે કે મોટા થઈને એમને જે કરવું છે એનો અભ્યાસ અત્યારથી એ કરે છે. કોડમમાં રાજુના ઘરની બાજુમાં ગામમાં મહેસૂલ અધિકારી શ્રી કર્ણમ રહેતા હતા. ઘરમાં સુબમ્મા નામની ગૃહિણી રહેતી હતી. એ જ્યારે આ સુંદર બાળકને હાથમાં તેડતી ત્યારે બાળકનો ચહેરો એકદમ તેજસ્વી થઈ જતો. બાળક ચીચિયારી પાડી પોતાનો આનંદ વ્યક્ત કરતો હતો અને તેણીને નિર્દોષ આનંદનો અનુભવ થતો હતો. તેણીને પોતાને એક પણ બાળક નહોતું થયું. ઘણી વખત મૂલ્યવાન ખજાનો લઈ જતી હોય એમ એ બાળકને ગૌરવથી પોતાના ઘેર લઈ જતી હતી. એ એને માતાનું વાત્સલ્ય આપતી હતી. સુબમ્માનું કુટુંબ બ્રાહ્મણ જ્ઞાતિનું હતું અને શાકાહારી ભોજન જ લેતું હતું. સત્યમ એને ઘરે જવાની હઠ કરતો. એ જોઈને લોકોને થતું કે સત્યમ પણ એના દાદાની જેમ શાકાહારી થશે. એને સુબમ્માના ઘરમાં વાતાવરણમાં જેટલો આનંદ એને આવતો એટલો એને પોતાના ઘરમાં નહોતો આવતો. કોડમમાં રાજુના કેટલાક સગા કહેતા કે ઈશ્વરમ્મા દેવકી છે અને કૃષ્ણ ભગવાનને જન્મ આપનારી માતા, જ્યારે સુબમ્મા યશોદા છે, પાલક માતા. બીજી એક સત્યમની ખાસિયત એ હતી કે ક્યારે પણ કોઈ ખાસ ખાવાની ચીજ માગતો નહીં કે ખાસ પ્રકારના કપડાં પહેરવા પણ માગતો નહીં. કુટુંબમાં ઘણા બધા બાળકો માટે કપડાં બાજુના ગામો હિન્દુપુરમ અને અનંતપુરમથી લાવવામાં આવતા હતા. નાના બાળકો એમની આસપાસ વીંટળાઈને પોતાના ગમતા કપડાં ખેંચી લેતા હતા. પણ સત્યમ છેલ્લે જે રહ્યા હોય એ સહર્ષ સ્વીકારી લેતો અને ક્યારે પણ પોતાની મરજી દર્શાવી નહોતી.
પોતાની ખાસ પસંદગી હોવાનું એને દર્શાવ્યું નહોતું. એના કરતાં એ જ્યારે બીજા બાળકોને આનંદ ખુશીમાં જોતો ત્યારે એના ચહેરાનો આનંદ અને સંતોષથી પ્રફુલ્લિત થઈ જતો. તમારી ખુશી એ મારું ભોજન છે. ઘણા વર્ષો પછી સ્વામીએ જાહેર કર્યું હતું. એ વાત સત્ય નાનો હતો ત્યારે પણ એટલી જ સાચી હતી. કોઈ પણ માણસ દુઃખમાં કે મુશ્કેલીમાં હોય તો એને બહુ દયા આવતી. કેટલાક રમતિયાળ છોકરાઓએ લગભગ ડઝન જેટલા દેડકા ભેગા કર્યા અને એને ટોપલીમાં લઈ જતા હતા. આ ગરીબ પ્રાણીને હેરાન કરીને એમાંથી તેઓને મજા લૂંટવી હતી. સત્યમે તેઓને એમને છોડી મૂકવા વિનંતી કરી, પણ છોકરાઓ માન્યા નહીં. એકદમ સત્યમે પોતાના દિવ્ય સંકલ્પથી દેડકાઓને કબૂતર બનાવી દીધા. એણે કહ્યું કે ટોપલીમાં એક પણ દેડકો નથી. છોકરાઓને આ સાચું ન લાગવાથી ટોપલી જોવા ટોપલી ખોલી તો સાચે જ પક્ષીઓ, કબૂતરો આકાશમાં ઉડી ગયા. આ પ્રસંગનો પ્રમાણે આધ્યાત્મિક અર્થ પણ કરી શકીએ. એ દિવસથી આજ સુધી ભગવાન સાધારણ લોકોને અજ્ઞાનમાંથી છોડાવી વીર્યવાન વ્યક્તિત્વવાળા આધ્યાત્મિક આકાશમાં પક્ષીની જેમ ઉડી શકે એવા બનાવી દે છે. નાનકડો બાળક હતો ત્યારથી સત્યમને કુદરતી સૌંદર્ય બહુ ગમતું. એ કુદરત, ડુંગરા, તારાઓ અને આકાશનું ધ્યાન ધરવામાં પોતાનો ઘણો સમય વિતાવતો હતો. આથી એને ખૂબ આનંદ થતો હતો. આવે વખતે પોતાના આવી કુમળી ઉંમર કરતાં વધારે ગંભીર અને તેજસ્વી લાગતો હતો. પુટ્ટપર્તીની સ્ત્રીઓ જ્યારે એને આવી ધ્યાનાવસ્થામાં જોયો હોય ત્યારે એને બ્રહ્મજ્ઞાની કહેતી હતી, જેણે પરમ સાક્ષાત્કાર કર્યો હોય. એ લોકો કદાચ રમૂજમાં આમ કહેતા હશે. એમને જરા પણ ખ્યાલ નહીં હોય કે જે બાળકની પોતે મજાક ઉડાડે છે એ ખરેખર બ્રહ્મજ્ઞાની હતા. દિવ્ય સ્પર્શ. ઈશ્વરમાં અને કર્ણમ શુભમમાં ઘણી વખત સાંજે પોતાના ઘરમાં ઓટલા ઉપર બેસીને વાતચીતોમાં સમય પસાર કરતા હતા. એમની બિલકુલ સામે શેરીમાં સત્ય આંખે પાટા બાંધીને પોતાના મિત્રો સાથે સંતાકુકડી રમતો હોય છે. એ ગોધૂલી વેળા હતી. ગામના ઉન્મત્ત પ્રાણીઓ ત્યાં જતા આવતા લોકો સાથે ભટકાય એ ઘણું શક્ય હોય છે. ઈશ્વરમ્માને પોતાના વાલા પુત્રની સલામતી માટે ચિંતા થતી હતી, પરંતુ શુભમમાં હંમેશા એને ખાતરી આપતી હતી, તમે શાંત થાવ અને શાંતિથી જોયા કરો, કંઈ ખોટું થવાનું નથી. પાટા બાંધેલો સત્યમ કોઈ જંગલી પ્રાણીને અડશે તો એના સ્પર્શથી એ પ્રાણી નમ્ર થઈ જશે અને નીચું માથું કરીને ચાલવા માંડશે. આવા દ્રષ્ટાંતોથી સૌ વિસ્મય પામતા હતા. સત્ય આર્દા નક્ષત્રમાં જન્મ્યો હતો એટલે કદાચ એ બીજાના દુઃખમાં દર્દ જોઈને સંવેદનશીલ બની જાય છે. સંસ્કૃતમાં આદ્રાના અર્થ કરુણાળુ થાય છે. જો બારણે કોઈ ભૂખ્યું માણસ આવે તો સત્યમ ઘરમાં જઈ ખાવાનું લઈ આવી પ્રેમથી એના હાથમાં આપશે અને ખાધા પછી એ આંખનો ચમકારો જોઈ એને ખૂબ સંતોષ થતો. એ ઠંડીમાં ધ્રુજતા મનુષ્યને લઈ આવતો અને એને ગરમ કપડાને ઓઢવાનું આપતો. પક્ષીને પગ બાંધી ઊંધું પકડીને લઈ જવું એ સામાન્ય રિવાજ છે. આથી પક્ષી પર જુલમ થાય છે. બળદને ઘાતકી રીતે પૂંછડું વાળીને તરત દોડાવવામાં આવે છે. આવા દ્રશ્ય જોઈને એને પશુ પક્ષીની ખૂબ દયા આવે છે અને દુઃખ અનુભવે છે. પુટ્ટપર્તીમાં શાળાનું શિક્ષણ પૂરું કરીને સત્યમ બાજુના ગામ બુક્કપટ્ટમમાં માધ્યમિક શાળામાં દાખલ થયો. વાલી માતા અધ્ધર શ્વાસે એના પુત્રને બુક્કપટ્ટમ જવા માટે તૈયારી કરતો જોઈ રહેતી. હજી તો એ પારણામાંથી નીકળ્યો નથી અને એને ગામ સુધી ચાલતા જવું પડશે. સત્યમ સફેદ શર્ટ અને ચડ્ડી પહેરતો હતો, કપાળ પર વિભૂતિ લગાડતો હતો અને વચમાં નાનકડી લાલ બિંદી કરતો હતો.
એક હાથમાં બપોરે જમવા માટે રાગીની નાની બેન બેગ લેતો અને બીજા હાથમાં ચોપડીઓની બેગ લેતો. રોજ સવારે જતી વખતે માતાને આવજો કરતો. અસહાય માતાની આંખો તો અશ્રુથી તરબોળ થઈ જતી. એ સવારે 8:30 શાળાએ જતો હતો ને સાંજ ઢળતા આવતો. ત્યાં સુધી એની ગેરહાજરીનું દુઃખ એને સહન કરવું પડતું હતું. આખો દિવસ એ ઉદાસ રહેતા હતા. શાળામાં સત્યમના મિત્રો એની અધિખાઈ કરતા હતા. એની સ્વચ્છતા અને વ્યવસ્થિતતાથી બધાના એ ધ્રુવ તારક સમૂહ બની ગયો હતો. છોકરાઓ જેવા ગામની બહાર જાય કે સત્યમને પકડી ચિત્રાવતી નદીમાં ડૂબાડતા, જેથી કરીને એના સ્વચ્છ કપડાં બીજા છોકરાઓ કરતાં પણ ગંદા થઈ જતા હતા. બીજા છોકરાઓ ગંદા કાર્યથી ખુશી થતા હતા. એને જે જોઈતું હતું તે મળી ગયું. સત્યમે આ વિશે એની માતાને ક્યારેય ફરિયાદ કરી નથી. શિક્ષકની ખુરશી. બુક્કપટ્ટમની શાળામાં કોડપ્પા નામના શિક્ષક પાઠ લખાવતા હતા. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી એ લખતા હતા. સત્યમ એકલો નહોતો લખતો. એથી શિક્ષક ચીડાયા. એને ખબર પડે કે સત્યમ તો આ બધું જાણે છે અને સમજે છે, એટલે આ નોંધ લેવાની જરૂર નથી. એણે સત્યમને ખુરશી પર ઊભા રહેવાની સજા કરી. સાધારણ રીતે તોફાન કર્યું હોય અને આવી સજા કરવામાં આવે છે. સત્યમે નમ્રતાથી આ શિક્ષા માની. સમય પૂરો થયો. ઘંટ વાગ્યો એટલે કોડપ્પા હવે વર્ગ બહાર જવાનું હતું. એ ખુરશીમાંથી ઊભા થવા ગયા, પણ તેઓ ખુરશી પર ચોંટી ગયા હતા, એટલે ખુરશી બહાર નીકળી શકતા નહોતા. મહેબૂબ ખાન નામના શિક્ષક પછીનો પીરિયડ લેવાના હતા. એ પછી એ અંદર આવ્યા અને પરિસ્થિતિ સમજી ગયા. એમણે સત્યમને બેસી જવા કહ્યું. જેવો સત્યમ પોતાની સીટ પર બેઠો એવા જ શિક્ષક પણ તરત જ પોતાની ખુરશી પર ઊભા થઈ શક્યા. આ તો એની નાનકડી લીલા હતી. એણે સમજાવવું હતું કે કોઈ રેંજી પેંજી વિદ્યાર્થી નહોતો. આ બનાવના સમાચાર બુક્કપટ્ટમમાં ફેલાઈ ગયા અને થોડોક ઉહાપોહ પણ થયો. આ બનાવ સાબિત કરે છે કે ભગવાનના અવતારને માનવ નિયમો નડતા નથી. થોડા વખતમાં કોડમ્બા સત્યમની દિવ્યતાને સમજી લીધી અને એની સ્તુતિ કરતી કેટલીક કવિતા પણ લખી અને છપાવી પ્રકાશિત કરી. જ્યારે ખુરશીની વાત ઈશ્વરમ્મા સુધી પહોંચી ત્યારે એના પુત્રના શિક્ષણ વિશે ચિંતા થઈ. એણે સત્યમને ચેતવણી આપી, જો તું સારી રીતે અભ્યાસ નહીં કરતો તો તારે ગાયો ચરાવવી પડશે. ભગવાનની માતાના શબ્દો કંઈ ખોટા થઈ શકે? સ્વામી શાળામાં બહુ સખત કાર્ય નહોતા કરતા અને દેવી માએ ચેતવ્યા પ્રમાણે તે ગાય ચરાવતો હતો. એને સાંભળવાના પ્રાણીઓ હવે કોણ? બધા જ જીવતા મનુષ્યો એની સંભાળ નીચે તો જીવે છે, એટલે તો એ પશુપતિ કહેવાય છે. પ્રાણીઓના ભગવાન શિવનું વિશેષણ. એની સાદી સીધી માતાએ સ્વપ્નમાં પણ ધાર્યું નહીં હોય કે જે ભણતો નહોતો એવો એના પુત્રને આખા વિશ્વનું રક્ષણ કરવાનું છે. વર્ષને અંતે સત્યમ પેનુગોંડાના લેવાનારી છેલ્લી પરીક્ષામાં બેસવાનો હતો. આ પરીક્ષામાં સત્યમ પહેલો આવ્યો. પેનુગોંડાના લોકોએ આ હોશિયાર વિદ્યાર્થીના માનમાં મોટું સરઘસ કાઢ્યું. પોતાના સુંદર પુત્રની આવી સફળતા જોઈને માતા ઈશ્વરમાં મનમાં ને મનમાં હરખાતા હતા. પરંતુ એને એક બીજી ચિંતા પણ થતી હતી. સત્યમની આવી સફળતાથી એના સહાધ્યાયીઓને એની ઈર્ષા આવશે. ઘણી વખત સત્યમે ઉચ્ચારેલા કેટલાક શબ્દોથી એને આશ્ચર્ય થતું. તે ઉપરાંત એના નિર્ણયો અને એના નિષ્કર્મ, એના અભિપ્રાયની સચોટતા અને એનું જે રીતે અર્થઘટન એ કરતો હતો, તેથી ઈશ્વરમ્માને
ઘણી નવાઈ લાગતી હતી. સુબમ્માના પતિ કર્નમ આગળ પડતી મોટી મોટી મૂછ રાખતા હતા, થોડીક હિટલર જેવી. એની વર્તણૂક પણ અસામાન્ય હતી. એની મશ્કરી કરતા સત્યમે ગીતો લખ્યા અને પોતાના મિત્રોને તે જાહેરમાં ગાવા માટે તૈયાર કર્યા. આવી તીખડી અને તોફાની પ્રવૃત્તિ ઈશ્વરમ્માને ગમતી નહીં. તેણે સત્યમને સુધારવા માટે કેટલાક લોકોને કહ્યું અને સુબમ્માને પણ કહ્યું. સુબમ્માએ ઈશ્વરમ્માને કહ્યું, એ નાનકડો ગુરુ છે, સારા અને ખરાબ લોકોના ભેદ એ જાણે છે. આ બધું એના ઉપર છોડી દો. એને જેવા થવું છે એવા એને થવા દો. હાથ હવામાં વીજીને સત્યમ પોતાના મિત્રોને જે કાંઈ જોઈતું હોય તે ઉપજાવી દેતો હતો. એ કદાચ ફળ હોય કે ફૂલ હોય કે વળી મીઠાઈ હોય. પછી જ્યારે એને પૂછવામાં આવતું કે આ બધું ક્યાંથી લાવે છે, ત્યારે જવાબ આપ્યો, કેટલાક દૈવી તત્વો મને આ આપે છે. સ્વામી પરમ ગુરુ છે. એ કુદરતી જ છે કે સ્વર્ગના દેવતાઓ એને જે જોઈએ તે આપે છે. વાઘના શિકારીને ધમકાવ્યો. એક દિવસે બપોરે એક યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર પુટ્ટપર્તીમાં દેખાયો. જેવો એ અંદર આવ્યો કે ઝાડની ડાળીઓ પર બેઠેલા પક્ષીઓ બીકથી કલબલાટ કરવા માંડ્યો. સત્યમ કરુણમ સુબમ્માના ઓટલા પર બેસીને મિત્રો સાથે વાતો કરતો હતો. ડ્રાઈવર જેવો ત્યાં આવ્યો કે ત્યાં રમતા છોકરાઓ પણ વિખેરાઈ ગયા. ડ્રાઈવરે સત્યમને કહ્યું, એના શેઠની જીપ ચિત્રાવતી નદીને સામે કાંઠે બગડી ગઈ છે. શેઠ ખૂબ ગુસ્સામાં છે. ચમત્કાર કરતો છોકરો આ ગામમાં છે એમ જાણી અમે થોડીક વિભૂતિ લેવા આવ્યા છીએ. વિભૂતિથી કદાચ શેઠની મુશ્કેલી ઓછી થઈ જશે. સત્યમે એની જીપ સાથે સુધી જવા તૈયાર થયો. એનો શેઠ એક વાઘણના મૃતદેહ પર હાથ ફેરવતો હતો. તેણે એ વાઘણનો જંગલમાંથી શિકાર કર્યો હતો. સત્યમે એને કહ્યું, આ ગરીબ પ્રાણીએ તારું શું બગાડ્યું હતું? કાંઈ પણ કારણ વગર તે એને શા માટે મારી નાખી? એના 2 નાના બચ્ચા નિરાધાર થઈ ગયા. તેઓ એની માને શોધે છે. તને એનું ભાન કરાવવા તારી જીપ મેં બગાડી મૂકી છે. જા, આ વાઘણના પેલા 2 બચ્ચાને લઈ આવ. કંઈક સમજદારનો પ્રાણી બાગમાં આપવા વિશ્વાસ રાખી આપી દે. તારા પોતાના આનંદ માટે તારે આવા જીવતા પ્રાણીઓને મારવા જોઈએ નહીં. તું એમને શૂટ કરી શકે, પણ કેમેરાથી, પિસ્તોલથી નહીં. એમ શૂટ કરીશ તો તને સારા નામના અને કીર્તિ મળશે. આશ્ચર્યજનક રીતે જ સત્યમનો હાથ અડ્યો અને તરત જ જીપનું એન્જિન ચાલુ થઈ ગયું અને સૌ જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. સત્યમના પિતા વેકમ્મા રાજુ ઘેર દુઃખમાં હતા, કારણ કે સત્યમે એક એવા ઇંગ્લિશમેનનો અનાદર કર્યો હતો જેના હાથમાં પિસ્તોલ હતી. એનો નાનો પુત્ર કદાચ પોલીસથી બલાને આમંત્રણ આપે એમ એમને થતું હતું. બીજી બાજુ ઇંગ્લિશમેનને પસ્તાવો થયો હતો. થોડોક વખત પછી મરેલી વાઘણનું ચામડું લઈ આવ્યો. સત્યમને પગ રાખવા માટે તે આપ્યું. આજે પણ પ્રશાંતિ નિલયમાં સ્વામીની ખુરશીની બાજુમાં સ્વામીના ચરણ રાખવામાં આવ્યું છે. સ્વામીના જીવનનો દરેક પ્રસંગ સત્યમનું દિલ વ્યક્તિત્વ પ્રતિબિંબિત કરે છે. સ્વામી અહિંસાના મનુષ્ય રૂપ છે. મૂંગા પ્રાણીઓ માટે કરુણા સ્વરૂપ છે. સ્વામી જીસસ ક્રાઇસ્ટ અને બુદ્ધના મૂર્તિમંત પ્રતીક છે. ભગવાન શ્રી સત્ય સાઈ બાબા ગુરુના ગુરુ છે. ઓમ શ્રી સત્ય સાઈ પરબ્રહ્મણે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. ત્રીજું પ્રકરણ સમાપ્ત.